રાજકોટ ધાર્મિક લાગણી દુભાવવા મામલે સીપી કચેરી ખાતે રજૂઆત। મુસ્લિમ સૈયદ જમાતનો આક્રોશ। ધાર્મિક અપમાનજનક ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહીની માંગ। પોરબંદરમાં યોજાયેલા કાર્યક્રમનો વિવાદ। ઇસ્લામ ધર્મ અને સૈયદ જમાત વિશે આપત્તિજનક પ્રવચન આપ્યાનો આરોપ। સોશિયલ મીડિયા વીડિયો વાયરલ। યુટ્યુબ પર અપમાનજનક ઓડિયો વીડિયો અપલોડ કરાયાનો અરજીમાં ઉલ્લેખ। અહેવાલ જતીન પરમાર। સૈયદ મોહમ્મદ શાકિર બાપુ ફારૂક બાપુ કાદરી રાજકોટ દૂધની ડેરી વિસ્તારમાંથી આંગે છે કે જે ગઈ તારીખ 20/7/2026ના રોજ જે પ્રોગ્રામ પોરબંદરની અંદર થયેલ હતો તે દરમિયાન પ્રોગ્રામની અંદર સત્તાર હામદાણી મૌલાના જે પોરબંદરનો રહેવાસી છે અને હસનૈન બકાઈ નામ જે યુપીના અને સલીમ બાપુ બેડી તે પોતે હાજર પ્રોગ્રામમાં હતા। અમારે જે અત્યારે માંગણી છે એ સત્તાર હામદાણી નામનો જે શખ્સ છે જેને સત્તાર મૌલાના તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે જે પોતાના સ્ટેજ ઉપરથી જે બયાન આપ્યું કે સાદાતે કિરામની બારામાં સાદાતે રસૂલે પાક અમારા પેગમ્બર આઝમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓલાદે પાક છે, એમની આલ છે, એમનો વંશજ છે, એના બારામાં ગલત જબાનનો ઇસ્તેમાલ કર્યો, એમનામાં ખરાબ તરીકાથી એને બોલ્યો છે અને જે તાઝિયા શરીફ જે ઇમામે હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે એના ઉપર બી ગલત જો એ લફ્ઝોનો ઇસ્તેમાલ કર્યો છે અને એના જે સાદાત બારામાં લફ્ઝો ઇસ્તેમાલ કે ડુપ્લિકેટ સાદાત છે, નકર આ જે આલા હઝરત એ તમારી પહેચાન કરાવી ન હોત તો તમે કલ્લાના ભાવે વેચાત, આવી જબાનનો ઇસ્તેમાલ કરીને આ એકવાર નહીં ઘણીવાર એને બોલેલ છે। આની પહેલાં બી મૌલા અલી મુશ્કિલ કુશાની બારામાં બી બોલેલ, ત્યારે પણ બહુ મોટો વિવાદ થયેલો અને હર વખત આની આ જબાન આ વસ્તુ એની અંદર હતી, હવે એ બહાર આવી ગઈ છે। એટલે હવે અમારું કહેવાનું મંતવ્ય એ જ છે કે હવે જે અમે રજૂઆત કરી છે એ મુતાબિક પોલીસ પ્રશાસન કે જે બી આની ઉપર કાર્યવાહી જે કરવાની હોય એ પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ અને અમને બી અહેસાસ થવો જોઈએ કે અમને પૂરો ભરોસો છે કે પોલીસ પ્રશાસન આની ઉપર એક્શન લેશે અને અમને ન્યાય આપશે।